હેલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આશા રાખું છું કે બધા મજામાં હશો. તો આજે આપણે બનાવીશું મગ દાળની કચોરી. તો તેના માટે મેં અહીંયા એક વાસણમાં 1 બાઉલ જેટલો મેંદાનો લોટ લીધો છે. હવે આપણે એમાં સ્વાદ અનુસાર મીઠું નાખશું અને અજમો નાખશું હાથેથી જરાક મસળીને. હવે આપણે મૂણ માટે તેલ નાખીશું. તેલનું પ્રમાણ થોડુંક વધારે રાખશું જેથી કરીને આપણો એકદમ સરસ ક્રિસ્પી કચોરી બને. હવે આપણે જરૂર પ્રમાણે પાણી ઉમેરી અને એકદમ સરસ આપણે લોટ બાંધી લઈશું. હવે આપણે લોટ થોડોક મીડિયમ આપણે જે રોટલી બનાવી એવો બાંધવાનો છે, વધારે કઠણ પણ નહીં અને ઢીલો પણ નહીં. હવે લોટને ઢાંકી અને 10 મિનિટ માટે રેસ્ટ માટે મૂકી દઈશું. હવે અહીંયા મેં મગની ફોતરા વગરની દાળ લીધી છે અને 3 થી 4 કલાક પલાળીને હવે આપણે એને મિક્સર જારમાં નાખી અને થોડીક આપણે અધકચરી એને મિક્સરમાં પીસી લઈશું. આ રીતની અધકચરી આપણે દાળ પીસવાની છે. હવે આપણે દાળનો વઘાર કરી લઈશું અને આપણે અંદર જે કચોરી ભરવાનું સ્ટફિંગ છે તે તૈયાર કરશું. હવે આ રીતનું આપણે 3 થી 4 ચમચી જેટલું તેલ નાખી અને અડધી ચમચી જેટલું જીરું, અડધી ચમચી જેટલી વરિયાળી અને હિંગ નાખી અને આપણે એમાં વઘાર કરી લઈશું. હવે અહીં આદુ મરચાંની પેસ્ટ નાખી છે અને એને જરાક સતળાઈ જાય પછી આપણે એમાં 2 ચમચી જેટલો ચણાનો લોટ નાખશું બાઇન્ડિંગ માટે. આ રીતનો 2 ચમચી જેટલો ચણાનો લોટ આપણે બરાબર થઈ જશે. હવે આ રીતનો આપણે લોટ એકદમ સરસ શેકી લેવાનો છે. લોટ સતળાઈ જાય પછી આપણે એમાં મસાલા કરશું. અડધી ચમચી જેટલું હળદર, અડધી ચમચી ધાણા જીરું પાવડર, સ્વાદ અનુસાર મીઠું, ગરમ મસાલો અને આપણે જે રીતના તીખાશ જોતી હોય એ પ્રમાણે લાલ મરચું પાવડર ઉમેરી અને એકદમ સરસ બરાબર મિક્સ કરી અને આપણે એમાં જે આપણી અધકચરી દાળ આપણે જે પીસી હતી તેમાં નાખી દઈશું અને એને પણ એકદમ બરાબર સરસ રીતના મિક્સ કરી લઈશું મસાલા સાથે. એકદમ સરસ રીતના મસાલા સાથે મિક્સ થઈ જાય પછી આપણે એમાં ખાંડ અને લીંબુ નાખશું અને પછી એમને એકદમ સરસ મિક્સ કરી અને ઢાંકી અને 5 મિનિટ માટે કૂક થવા દઈશું. આપણી જે દાળ છે એકદમ પલળેલી છે એટલે એકદમ સરસ કૂક થઈ જશે. આ રીતની ખાલી 5 મિનિટ એને ઢાંકીને કૂક થવા દઈશું સાવ ધીમા ગેસે એટલે એકદમ સરસ દાળ ચડી જશે અને આપણું એકદમ મિશ્રણ તૈયાર થઈ જશે. હવે એક ડીશમાં બધું આપણું મિશ્રણ કાઢી અને એને 5 મિનિટ માટે એને ઠંડુ થવા દઈશું. હવે મિશ્રણ ઠંડુ થઈ જાય એટલે આપણે એમાં કચોરીમાં સ્ટફિંગ ભરવા માટે આ રીતના બોલ તૈયાર કરી લઈશું એટલે આપણે કચોરીમાં આસાનીથી મસાલો ભરી શકીએ. હવે 10-15 મિનિટ પછી આપણો જે છે એ પણ સરસ કૂણવાઈ ગયો છે. હવે આવી રીતના આપણે એક લુવો લઈ અને આ રીતની આપણે કચોરી બનાવી લઈશું અને હવે આપણે અંદર જે આપણે સ્ટફિંગનો બોલ બનાવ્યો હતો તે આપણે નાખી અને આવી રીતના સરસ ફોલ્ડ કરી લઈશું કે જેથી કરીને આપણો એકદમ મસાલો સરસ બહાર નીકળે નહીં. હવે આ રીતના બે હાથેથી સરસ પેંડાની જેમ આપણે પ્રેસ કરી અને આ રીતની આપણે કચોરી તૈયાર કરી લઈશું અને હવે આપણે ગરમ તેલમાં કચોરીને તળી લઈશું અને તેલને એકદમ સરસ મીડિયમ રાખવાનું છે. વધારે પડતું જો તેલ ગરમ થઈ જશે તો અંદરથી કચોરી કાચી રહી જશે અને ઉપરથી એકદમ લાલ થઈ જશે. આપણે સાવ ધીમા ગેસ ઉપર એને એકદમ સરસ નિરાતે તળવાની છે. એકદમ ગોલ્ડન બ્રાઉન આ રીતની થઈ જાય પછી તેલમાંથી આપણે કચોરીને કાઢી લઈશું. હવે આ રીતની આપણી બધી કચોરીને આપણે સરસ ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે પ્લેટમાં કાઢી લઈશું અને બીજી કચોરી પણ આ રીતના આપણે બધી તળી લઈશું સરસ નિરાતે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી. હવે એક પ્લેટમાં આપણે કચોરીને સર્વ કરી લઈએ. તો તૈયાર છે આપણી મગ દાળની કચોરી. તમે પણ આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને જો તમને મારા રેસિપીના વિડીયો ગમતા હોય તો વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.